નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે મહેન્દ્ર. સમાચારની શરૂઆત કરીએ તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં નાસિરનગર ડિમોલેશન કેસમાં નવો વળાંક આવ્યો છે. ત્યારે સુરતમાં નાસિરનગર ડિમોલેશન કેસમાં નવો વળાંક. સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિએ મોરચો માંડ્યો છે. ત્યારે કમિશનર સામે સસ્પેન્ડેડ ઇજનેર હાઈકોર્ટના શરણે પહોંચ્યા છે, જ્યાં હાઈકોર્ટમાં વોટ્સએપ ચેટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. ત્યારે કમિશનરના આદેશથી ગયા હોવાનો જે દાવો કરવામાં આવ્યો છે રજૂ, ત્યારે પોતાના સસ્પેન્શન રદ કરવાની માંગણી કરવામાં આવી છે. ત્યારે આ મામલે વહીવટી તંત્રમાં જે ખળભળાટ જોવા મળ્યો છે. ત્યારે સુરતમાં જે નાસિરનગર ડિમોલેશનનો જે મુદ્દો હતો, આ મુદ્દે હવે એક નવો વળાંક આવ્યો છે. સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિએ મોરચો માંડ્યો છે. ત્યારે કમિશનર સામે સસ્પેન્ડેડ ઇજનેર હાઈકોર્ટના શરણે પહોંચ્યા છે અને હવે હાઈકોર્ટમાં વોટ્સએપ ચેટ રજૂ કરવામાં આવી છે. ત્યારે હવે આવનારા સમયમાં નવા ખુલાસા પણ થઈ શકે છે. ત્યારે કમિશનરના આદેશથી ગયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. ત્યારે પોતાના સસ્પેન્શન રદ કરવાની માંગણી કરવામાં આવી છે. ત્યારે આ મામલે વહીવટીતંત્રમાં તો ખળભળાટ મચી ગયો છે. ત્યારે સુરતનું નાસિરનગર ડિમોલેશન કે જે હાઈકોર્ટ સુધી હવે તે મુદ્દો પહોંચ્યો છે અને હાઈકોર્ટમાં જે સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિએ વોટ્સએપ ચેટ કોર્ટમાં રજૂ કરી છે અને આવનારા સમયમાં હવે નવા વળાંક પણ આવી શકે છે. ત્યારે સુરતમાં વિવાદાસ્પદ જે નાસિરનગર, જેને ભૂતિયા ડિમોલેશન પણ કહેવામાં આવ્યું છે, ત્યારે આ પ્રકરણમાં હવે મુખ્ય સૂત્રધાર તરીકે જે સામે આવ્યા હતા સુજલ પ્રજાપતિ, ત્યારે સુરત મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ કે જે હવે મોરચો માંડ્યો છે અને તેઓને તાત્કાલિક અસરથી આ મામલે જે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર વિવાદ અને કાર્યવાહીની જો વાત કરવામાં આવે તો નાસિરનગર ડિમોલેશનની જે આ ઘટના હતી અને જે આ મામલે હવે મહત્વના સમાચાર સામે આવે છે. એક નવો જ વળાંક નાસિરનગર ડિમોલેશન મુદ્દે સામે આવ્યો છે. હવે આ સમગ્ર કેસ છે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે અને હાઈકોર્ટમાં સુજલ પ્રજાપતિએ વોટ્સએપ ચેટ કોર્ટમાં રજૂ કરી છે. ત્યારે સુરતના નાસિરનગર ડિમોલેશનમાં કોર્પોરેશનના જે એન્જિનિયરો છે, એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેના સાથે જ સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે. જે દીપક, વાત કરવામાં આવે નાસિરનગર ડિમોલેશન કેસમાં હવે નવો વળાંક આવ્યો છે, હાઈકોર્ટમાં ચેટ રજૂ કરવામાં આવી છે, શું છે વધુ વિગત? વાત કરીએ જે હિસાબે એક શંકાસ્પદ જે ડિમોલેશન હતું સુરત મહાનગરપાલિકાને જે ઇતિહાસમાં જે નાસિરનગર ડિમોલેશન છે તે લઈને હજી જે એ ડિમોલેશન છે જે અધિકારીઓમાં ગળામાં અટકી ગયા છે એવું લાગી રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ જે હિસાબે જે આખો મામલો હાઈકોર્ટ ગયા બાદ જ્યારે સુરત મહાનગરપાલિકા કમિશનર 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવા હતા, 5માંથી કે 1 અધિકારીઓ છે જે હાઈકોર્ટમાં ગયા છે, ત્યાર પછી કમિશનરે પગની નીચે જમીન ધસી ગયા છે, કેમ કે એ કોર્ટમાં વોટ્સઅપ ચેટ રજૂ કર્યું છે કે અમે ટોટલી જે કામગીરી છે કમિશનરને દેખરેખમાં કર્યા છે. કમિશનરને ચેટ જે વોટ્સઅપ જે હાઈકોર્ટમાં આપ્યું છે. ખાસ કરીને વાત કરી જે સુજલ પ્રજાપતિ છે એ હવે કાયદાકીય લડાઈ શરૂ કર્યું છે, જે સસ્પેન્ડ ઓર્ડર અને વોટ્સઅપ ચેટ લઈને કોર્ટમાં પહોંચ્યા છે. અને જે સુરત મહાનગરપાલિકાના કમિશનર છે એમ નાગરાજન હવે એ મીડિયાથી દૂરી બનાવી રહ્યા છે, કેમ કે જ્યારે મીડિયા અમને સવાલ કરવા જઈ રહ્યા છે ત્યારે ભાગી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ જે આ નાસિરનગર ડિમોલેશન છે એ સ્ટાર્ટિંગ જે શંકાસ્પદ થતું ને સ્ટાર્ટિંગ છે જે સુરત મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ છે કેટલા હા પાડતા હતા, કેટલા ના પાડતા હતા. તો જ્યારે 22 તારીખે જે કોંગ્રેસ પક્ષ અને સ્થાનિક જ્યારે હાઈકોર્ટમાં ગયા ત્યારે સમગ્ર મામલાની છે વિસ્તારથી વાત થઈ ને ત્યાર પછી જે સરકાર છે એ પણ કીધું છે કે આને જગ્યા છે તે ત્યાં ને ત્યાં જ કરીને આપવામાં આવશે. જ્યારે હાઈકોર્ટ એ લોકોને ઓર્ડર આપ્યો હતો કે એ લોકોને ત્યાં ને ત્યાં જગ્યા આપી છે અને ત્યાં જ ઘર બનાવીને આપવાનું છે. પણ હવે એમાં એક નવું વળાંક આવ્યું કે જે સુજલ પ્રજાપતિ જે એન્જિનિયર છે, જે પહેલા ઉધના ઝોનમાં કરી ચૂકેલા છે, ત્યાર પછી સેન્ટ્રલ ઝોનમાં, ત્યાર પછી હવે એ રોડ વિભાગમાં એન્જિનિયર છે, જે રોડ ડેવલપમેન્ટને કામ કરે છે, એમાં એનું હોદ્દા છે અને એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. પણ જ્યારે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યું ત્યારબાદ જે સુજલ પ્રજાપતિ છે એ સસ્પેન્ડ ઓર્ડર અને ખાસ કરીને વોટ્સઅપ ચેટ છે લઈને કોર્ટમાં પહોંચ્યા છે અને કમિશનરને
ચેલેન્જ કર્યો છે કે આ તમારા દેખરેખમાં કામ કરવામાં આવ્યું છે, વોટ્સઅપ ચેટ રજૂ કર્યું છે અને સસ્પેન્ડ ઓર્ડર છે રજૂ કર્યું છે. હવે જોવાનું રહેશે કે આમાં હાઈકોર્ટ કેવી રીતે આગળ કામ કરે છે, કેમ કે જ્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન સ્ટાર્ટિંગ છેલ્લે સુધી કહેતા હતા કે અમે આ ડિમોલેશન નથી કર્યું, ત્યારે જ્યારે હાઈકોર્ટમાં કોર્ટ કેસ ગયો ત્યારે એક દિવસ પહેલા સુરત મહાનગરપાલિકાના કમિશનર છે અને જે હાથમાં આવ્યો ને એમ કીધું કે ડિમોલેશન અમે કર્યું છે. ત્યારબાદ જ્યારે હાઈકોર્ટમાં કેસ કન્ટિન્યુ થયું ત્યારે 5 અધિકારીઓને જ્યારે એ સસ્પેન્ડ કરવામાં આવ્યું. એટલે વાત કરી કે આ જે આખે ડિમોલેશન છે ને કશે શંકાસ્પદ છે. જુઓ છે આમાં નવું વળાંક આવતું હતું, હવે એક પાછું નવું વળાંક આવ્યું છે, કેમ કે જે સુરત મહાનગરપાલિકાના કમિશનર છે એમ નાગરાજન હવે એ શંકાને દાયરામાં છે, કેમ કે સુજલ પ્રજાપતિ એ વોટ્સઅપ ચેટ રજૂ કર્યા છે કે જે આખું ડિમોલેશન છે કમિશનરની દેખરેખમાં કરવામાં આવશે. હવે જોવાનું રહેશે કે હાઈકોર્ટ હવે આગળ આમાં કેવી વળાંક આપે છે. જી. ત્યારે સુરતનું નાસિરનગર ડિમોલેશન કે જે હવે આ કેસમાં એક નવો જ વળાંક આવ્યો છે. આ જે કેસ છે હાઈકોર્ટમાં ગયો છે અને જે સુજલ પ્રજાપતિ છે, સુજલ પ્રજાપતિ પોતાનો જે સસ્પેન્સ લેટર સાથે હાઈકોર્ટમાં ગયા છે અને ત્યાં જે વોટ્સએપ ચેટ પણ રજૂ કરવામાં આવી છે. ત્યારે હવે આ સમગ્ર મામલે કેવા વળાંક આવે છે, શું મોટી માછલીઓ પણ બહાર આવે છે કે કેમ, તે હવે સમય બતાવશે. ત્યારે હાલ તો આ સમગ્ર મામલો છે એ હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને આવનારા સમયમાં હાઈકોર્ટમાં હવે નવા ખુલાસા પણ આવી શકે છે, કારણ કે સુજલ પ્રજાપતિ દ્વારા જે વોટ્સએપ ચેટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી છે, હવે આ વોટ્સએપ ચેટમાં કયા પ્રકારના ખુલાસા થશે તે હવે આવનારો સમય જ બતાવશે. પરંતુ હાલ તો આ જે મુદ્દો છે આ મુદ્દાને લઈને સમગ્ર સુરત સહિત ગુજરાતમાં પણ જે ચર્ચા તેજ બની છે. ત્યારે સુરતમાં નાસિરનગર ડિમોલેશન મામલે હવે નવો વળાંક જોવા મળ્યો.